શિક્ષણ એટલે કોઈ પણ વ્યક્તિ, સમાજ, દેશ અને વિકાસનો પ્રથમ સોપાન શ્રી જામનગર ગુજર સુતાર જ્ઞાતિ દ્વારા આયોજિત શિક્ષણ કાર્યક્રમમાં તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં આજના અધ્યક્ષશ્રી તથા મુખ્ય મહેમાનશ્રી તથા મંચસ્થ સર્વે મહાનુભાવો તથા દરેક સમાજના પ્રમુખો, મહામંત્રી તથા કમિટી મેમ્બરો તેમજ તમામ મહાનુભાવો અને આ સન્માન સમારોહમાં બહારગામથી પધારેલા તમામ જ્ઞાતિના જુદા જુદા વિસ્તારના પ્રમુખશ્રીઓ, કમિટીના સભ્યો, મહેમાનો ઉપરાંત ગુજર સુતાર જ્ઞાતિમાંથી પધારેલા વડીલો, ભાઈઓ, બહેનો અને ખાસ આજના વિદ્યાર્થી સન્માન સમારંભમાં જેમનું સન્માન થવા જઈ રહ્યું છે તેવા આપણી જ્ઞાતિના તેજસ્વી તારલાઓને હું ગુજર સુતાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ તરીકે ખૂબ ખૂબ અભિનંદન કરું છું. આજે દરેક સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધી રહ્યું છે અને શિક્ષણ પ્રત્યે સમાજ જાગૃત બન્યો છે. ત્યારે મને ખૂબ જ આનંદ થાય છે કે આપણી જ્ઞાતિ સમાજ પણ હવે શિક્ષણને ખૂબ આગળ વધી રહ્યો છે અને સમાજના ઉત્થાન સાથે રાષ્ટ્રના સેવામાં આગળ વધી આવી રહ્યા છે. આ શિક્ષણના કાર્યક્રમમાં અને તે પણ સતત ઘણા વર્ષોથી થઈ રહ્યા છે, તે જે આનંદની વાત છે અને હર્ષની વાત છે. હવે આપણે સમાજમાં પણ શિક્ષણની ભૂખને સંતોષવા ખૂબ જ આગળ આવી રહ્યા છે. કલા, કારીગરી, અંગ્રેજીમાં કહીએ તો સ્કિલ આપણા સૌના લોહીમાં છે, કેમ કે આપણે સૌ વિશ્વકર્મા દાદાના દીકરા છીએ અને જો આ સ્કિલ સાથે જો શિક્ષણ મળેલ હશે તો જાણે સોનામાં સુગંધ વળશે, વ્યક્તિ 16 કલાએ ખીલી જશે. એટલે જ હું કહું છું કે શિક્ષણ એ કોઈ પણ સમાજની પ્રગતિ માટેનું મુખ્ય જરૂરિયાત છે. જો આપણે શિક્ષિત હશું તો જ આવનારી પેઢી શિક્ષિત બનશે. સમાજમાં શિક્ષણની સુવાસ ફેલાવવા આપણે સૌ જાણીએ છીએ. જો આપણે સમાજમાં જો શિક્ષણ મેળવેલ નહીં હોય તો કોઈ પણ ક્ષેત્રે પ્રગતિ કરવી બહુ મુશ્કેલ હશે. આવા કાર્યક્રમો દ્વારા સમાજના દીકરા દીકરીઓમાં શિક્ષણ પ્રત્યે ખેવના વધશે અને સમાજમાં શિક્ષણના નવા આયામો પ્રાપ્ત કરાશે. આજના કાર્યક્રમમાં જેમનું સન્માન થવાનું છે તેઓ અને તેમના માતા પિતા કે જેમણે પોતાના સંતાનો પાછળ જીવનના અમૂલ્ય વર્ષો ખર્ચી અને પોતાના બાળકોની કારકિર્દીનું ઘડતર કરવામાં એક પાયાના પથ્થર તરીકે જેમના મૂલ્યો ફાળો છે તેમને મારા હૃદયપૂર્વકના વંદન સાથે અભિનંદન. દરેક દીકરા દીકરીઓને મારી એક ટકોર છે કે આપ જ્યારે સફળતાના શિખર સર બિરાજમાન થશો ત્યારે આપના માતા પિતા અને ગુરુને સફળતાના મંદમાંથી ભૂલી ન જતા, કારણ કે તેઓએ આપેલી કુરબાની તમારા સિવાય કોઈને ખબર હોતી નથી. જામનગર ગુજર સુતાર જ્ઞાતિની સમગ્ર ટીમ સતત ઉમદા કાર્યો કરી રહી છે અને જામનગર સમાજના ઉત્થાન અને કાર્યો માટે થયેલ છે અને સામાજિક તેમજ ધાર્મિક તહેવારો અને કાર્યક્રમો દ્વારા સમાજમાં એકતાનો સંદેશો આપી અને સારી પ્રગતિ કરી રહ્યા છે. સાથે સાથે મને પણ કહેવાનું મન થાય કે શ્રી ગુજર સુતાર જ્ઞાતિ રાજકોટની ટીમ પણ તન મન ધનથી કોઈ પણ પરિસ્થિતિમાં રાત દિવસ નિસ્વાર્થ ભાવે સમાજ સેવાના અવિરત કાર્યો કરી રહી છે. રાજકોટમાં અમારી ટીમ વિશ્વકર્મા જયંતિ ઉત્સવ હોય, રક્તદાન કેમ્પ હોય, પછી સમૂહ લગ્ન હોય, મા ભગવતી રાંધણ ઉત્સવ હોય, આયુષ્માન કાર્ડ હોય, ઈ શ્રમ કાર્ડ હોય, ક્રિકેટ ટુર્નામેન્ટ હોય વગેરે સફળતાપૂર્વકનું સહિયારું આયોજન કરીને એકતાનો સંદેશો આપવાનું કાર્ય કરી રહી છે. આપણે સૌ જાણીએ છીએ કે થોડા સમય પહેલા કોવિડની ગંભીર બીમારી પરિસ્થિતિમાં આપણે પસાર થયા છીએ, જેમાં COVID-19માં બંને તબક્કામાં શ્રી ગુજર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટર સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમવાર શરૂ કરવામાં આવ્યું હતું. આઇસોલેશન સેન્ટરમાં આપણા સમાજના સેવાભાવી ડોક્ટરો, દાતાઓ અને કાર્યકરો નિસ્વાર્થ ભાવે સમાજ સેવા કરીને એકતાનું ઉદાહરણ સમગ્ર સમાજને પૂરું પાડેલું હતું. આ કાર્યને આપણા
રાજ્યના મંત્રીશ્રીઓએ રૂબરૂ મુલાકાત લઈ અને બિરદાવી હતી. તે જણાવતા મને ખૂબ જ આનંદ થાય છે કે આ માસમાં શ્રી ગુજ્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા સમાજના દીકરા દીકરીઓમાં રહેલી કલા અને ઉજાગર કરવા માટેના કરાઓકે ગાયન સ્પર્ધાઓ અને આજના સમયમાં ખાસ કરીને બહેનો અને પરિવારને મદદરૂપ થવા ના આશયથી પોતાના ઘરકામના સમયમાંથી સમય ફાળવી અને ઘરેથી નાની મોટી વસ્તુઓ વેચાણ કરે છે. તેમને એક પ્લેટફોર્મ આપવાના ઉમદા હેતુથી એક એક્ઝિબિશનનું સર્જનનું પણ આયોજન કરી રહ્યા હતા. અને એ ઉપરાંત શ્રી વિશ્વકર્મ ધામ યાત્રા પ્રવાસનું પણ આયોજન કરેલ હતું. તેમ આપ સૌ જોડાવા મારો અનુરોધ છે. સૌને સાથે રાખી સૌનું માન સન્માન આપી આપણે આપણું તંદુરસ્ત વાતાવરણ તંદુરસ્ત બનાવવાનું છે. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કહે છે કે સૌનો સાથ સૌનો વિકાસ એટલે સૌ સાથે મળીને સૌ કોઈ સેવાનું કાર્ય કરીએ તો તે ચોક્કસ સફળ થાય છે. અને વિશ્વકર્મા દાદા પણ રાજી થઈને આશીર્વાદ આપે છે. આ સન્માન સમારોહમાં અતિથિ વિશેષ તરીકે મને બહુમાન આપી અને આમંત્રિત કર્યો તે બદલ શ્રી જામનગર ગુજ્જર સુતાર જ્ઞાતિના પ્રમુખ ટ્રસ્ટી શ્રી મંત્રી શ્રી ઉપપ્રમુખ તથા ખજાનચી તથા સર્વે કારોબારી સભ્યોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું. આવું સુંદર કાર્યનું આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. સૌને જય વિશ્વકર્મા. જય વિશ્વકર્મા.